થેન્ક યુ આરતીબેન. નમસ્કાર. નમસ્કાર. કેટલા લોકો નવા ગેસ્ટ છે આજે? જોરદાર. આપણે જે જૂના ડિસ્ટ્રીબ્યુટર છે તો આપણે નવા ગેસ્ટ માટે ક્લેપિંગ થઈ જાય. આજે તમને કોઈ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ઇન્વાઇટ કર્યા હશે. શું કીધું હશે? શું કીધું તું મેડમ તમને? મને કીધું ચલો મારી સાથે. બસ તો આજે હું એટલી તો તમને 100% શ્યોરિટી આપું છું કે કંઈક આવ્યા છો, તમારો ટાઈમ અહીંયા સ્પેન્ડ કર્યો છે તો તમને કંઈક ને કંઈક અહીંયા નવું જાણવા મળશે, કંઈક નવું શીખીને જાણીને જશો તમારી લાઈફ માટે. બરાબર? હવે હું સ્ટાર્ટ કરું. આજની જે તમારો હેલ્થ, વેલ્થ અને હેપીનેસનો આપણો જે પ્રોગ્રામ છે એમાં તમારા બધાનું વેલકમ છે. હેલ્થ, મને હેલ્થ વિષય આપવામાં આવ્યો છે. બરાબર? હેલ્થ સબ્જેક્ટ. તો મારું નાનું એવું ઇન્ટ્રોડક્શન આપું એક નાની સ્ટોરી સાથે કે હું અમદાવાદથી સેટેલાઇટથી ધરાશા, હું પણ આવી રીતે તમારી જેમ એક સેમિનારમાં આવેલી, નાના કરતાં આવેલી, પછી એટલો બધો ગમી ગયો ને કે ઇન્સ્ટન્ટ તરત એનું ડિસિઝન લીધું અને એનું ડિસિઝનનું રિઝલ્ટ મને એવું મળ્યું કે મારા હસબન્ડનું આ વસ્તુ જે તમે જોવા આવ્યા છો ને એ વસ્તુ વાપરવાથી મારા હસબન્ડનું 20 વર્ષ જૂનું માઇગ્રેન મટી ગયું. એટલે એમના માટે જોરદાર ક્લેપિંગ. એટલું અમેઝિંગ મને રિઝલ્ટ મળ્યું. માઇગ્રેન મટી ગયું, એમની દવા બંધ થઈ ગઈ. એટલે પછી મને એમાં વિશ્વાસ બેઠો. તો એ જ વસ્તુ હું આજે તમને શેર કરીશ કે કેવી રીતે મટ્યું અને એ વસ્તુ શું છે. જાણવી છે બધાને? એ જડીબુટી શું છે, એ ચમત્કાર કે કહેવાય કે એ સરસ વસ્તુ, બ્યુટીફુલ વસ્તુ શું છે. તો એની એક સરસ 5 બ્યુટી પહેલાં હું તમને કહી દઉં કે જે મારાથી છે ને હું બધી જગ્યાએ એ કરું છું. સૌથી પહેલાં એ જ કહી દઉં છું 5-6 બ્યુટી એની. બરાબર? કે જેને પછી કોઈ ડાઉટ રહે જ નહીં પાછળ. તો એની એક સૌથી સરસ પહેલી બ્યુટી શું છે કે આ વસ્તુ આટલી ચમત્કારિક, આટલી સરસ વસ્તુ છે ને ઓનલાઈન કશે નથી મળતી. આપણે કેમ નવી વસ્તુ કશેક જોઈએ તો ગૂગલમાં સર્ચ કરીએ ને, પણ આપણી આ સરસ વસ્તુ ઓનલાઈન નથી મળતી. એટલે ઓનલાઈન સર્ચ કરતા નહીં. બરાબર? એ આપણા જેવા ડિસ્ટ્રીબ્યુટર હોય ને એમની પાસેથી રિઝલ્ટ થ્રુ જ મળે છે. એ સરસ બ્યુટી કહેવાય પહેલી. બીજી બ્યુટી એની એ છે કે આ વસ્તુ યુઝ બધા કરી શકે, કોઈ પણ એજની વ્યક્તિ કરી શકે. નાનામાં નાનું 15 દિવસનું બાળકથી લઈને કોઈ પણ એજની વ્યક્તિ યુઝ કરી શકે. તો એ પણ સારું કહેવાય. ત્રીજી એક સરસ વસ્તુ એવી છે આમાં કે આપણી આ વસ્તુ છે ને ગવર્મેન્ટ અપ્રુવલ છે, ગવર્મેન્ટ થ્રુ આ વસ્તુ આવેલી છે. એટલે એ પણ સરસ બ્યુટી કહેવાય. ચોથી વસ્તુ એવી સરસ છે કે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, 0 સાઈડ ઇફેક્ટ છે. દવાઓ કે જે કંઈ પણ લઈએ આપણે તો એની સાઈડ ઇફેક્ટ થાય ખબર છે આપણને, પણ આપણી આ વસ્તુની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. આ વસ્તુ તમે નેચરલ રીતે યુઝ કરી શકો છો. બરાબર? અને 5મી એટલી સરસ વસ્તુ છે ને કે એમાં આપણે કંઈ નવું વસ્તુ કરવાની જ નથી. આપણી રૂટીન લાઈફ ડિસ્ટર્બ નથી કરવાની. દવા, ફાંકી, ચૂરણ, લગાવવું, ચોપડવું એવું કશું જ નથી. આમાં ખાલી સુવાનું છે. એટલે આપણી રૂટીન લાઈફ ડિસ્ટર્બ કર્યા વગર આપણા હ્યુમન બોડીના 222 ડિસીઝ સારા થતા હોય તો ગમે કે ના ગમે? ગમે. નેચરલ રીતે. હવે આ એક થેરાપીનું નામ કહેવાય છે, મેં નામ આપ્યું છે આ થેરાપીનું નેચરલ હિલિંગ થેરાપી. બરાબર? નેચરલ એટલે શું? નેચર સાથે કનેક્ટ. કેટલા લોકો ખુલ્લા પગે ચાલેલા છે અત્યાર સુધીમાં? કોઈને યાદ છે કે આપણે અત્યાર સુધી કેટલા લોકો ખુલ્લા પગે ચાલીએ છીએ? યાદ છે કોઈને? ગાર્ડનમાં કેટલા લોકો વોક કરવા જાય છે? જતા હશે, ખબર નહીં. બરાબર. હવે અહીંયા તમે જે જાણવા આવ્યા છો ને, આપણે હેલ્થ માટે જાણવા આવ્યા છે. બરાબર? હેલ્થ એટલે શું? હેલ્થ, આપણા પાસે કરોડો રૂપિયા છે પણ જો આપણી હેલ્થ સારી નહીં હોય તો કંઈ કામનું? આપણને ડાયાબિટીસ છે, સામે ગુલાબજાંબુ પડ્યા છે, પણ ડાયાબિટીસ છે તો આપણે ખાઈ શકીશું? એટલે હેલ્થ, આપણી લાઈફમાં હેલ્થ એરિયા એટલો ઇમ્પોર્ટન્ટ છે ને કે જેના વગર કશું જ નથી. ગમે વસ્તુ તમે આ બાજુ મૂકો પણ એક હેલ્થ સારી નહીં હોય તો શું કરી શકીશું? એટલે આજે હેલ્થ વિશે જાણીશું. હેલ્થ એટલે શું? આપણું બોડી, આપણું શરીર. આપણું શરીર કેવી રીતે બનેલું છે એના વિશે આપણે જાણીએ પહેલાં થોડું, પછી જ ખબર પડશે ને કે આ વસ્તુ શું છે અને કેવી રીતે યુઝ થાય. તો આપણું બોડી, આપણા બોડીને મેઇન 5 તત્વો કયા જોઈએ? કોઈ કહેશે જીવવા માટે,
કોઈને ખ્યાલ છે? આપણા શરીરના મેઇન 5 તત્વ કયા કયા? કોઈ કહેશે? નવામાંથી કોઈને ખ્યાલ છે? હવા, પાણી, ખોરાક, પૃથ્વી અને અગ્નિ. બરાબર? આ 5 તત્વનું આપણું બોડી બનેલું છે, આપણું શરીર. આપણા બોડીને જીવવા માટે આ 5 તત્વ જોઈએ. હવા. હવે હવાની વાત કરીએ તો હવાથી આપણને શું મળે? હવામાંથી આપણને શું મળે? ઓક્સિજન મળે. આજથી 50 વર્ષ પહેલા કેવી હવા મળતી હતી? શુદ્ધ મળતી હતી. અત્યારે કેવી મળે છે? માસ્ક આવી ગયા અને 1 કલાક ખાલી રૂમાલ બાંધીને આપણે બહાર જઈએ ને તો ડસ્ટ જામી ગઈ હશે. એ આપણને ખ્યાલ આવે કે આપણે કેવી શુદ્ધ હવા લઈએ છીએ. બરાબર? તો હવા અત્યારે શુદ્ધ મળે છે. પાણી. પહેલાનું પાણી કેવું હતું અને અત્યારનું કેવું છે? પહેલાના લોકો કેવું પાણી પીતા હતા? કૂવાનું, ઝરણાનું, લાઈફ વોટર કહેવાતું હતું, જીવતું પાણી. અત્યારે આપણે કેવું પાણી પીએ છીએ? ડેડ વોટર, મૃત વોટર. અને આપણી બોડીમાં 70% વોટર છે. પાણીમાં પણ 70% ઓક્સિજન છે. તો કેવું પાણી પીવું જોઈએ? મૃત પાણી કે જીવતું પાણી? જીવતું પાણી. ક્યાં લેવા જવાનું અત્યારે? અત્યારે ક્યાં કૂવો ખોદવા જવાનું? પહેલાના લોકો તો કૂવામાંથી પાણી પીતા હતા. બરાબર? તો પાણી પણ આપણને શુદ્ધ મળતું નથી. ખોરાક. સારામાં સારો આપણે આપણા માટે ખોરાક લાવીએ છીએ પણ એમાં ક્યાંક ને ક્યાંક તો કેમિકલ જ જાય છે ને આપણી બોડીમાં. સારામાં સારું ફ્રૂટ્સ લાવીએ, વેજીટેબલ્સ લાવીએ, ગમે એ વસ્તુ લાવીએ પણ શું થાય છે? કેમિકલ જાય છે આપણી બોડીમાં. બરાબર? તો ખોરાક પણ શુદ્ધ મળતો નથી. હવે રહ્યું આ 3 તત્વ તો આપણે જ બગાડ્યા છે. આપણી હ્યુમન બોડીએ જ હવા, પાણી, ખોરાક આપણે જાતે જ બધું આપણી લાઈફસ્ટાઈલના લીધે જ બધું ચેન્જ થયું છે. હવે મેઇન છે અગ્નિ તત્વ, સૂર્ય તત્વ. સૂર્ય તો વર્ષોથી એમની ઉર્જા આપે છે, સૂર્ય દાદા. અને આપણો દેશ તો સૂર્ય પ્રધાન દેશ છે. બરાબર? આપણે કંઈ સનબાથ લેવા જવું ના પડે ગોવામાં. આપણને તો અહીંયા આપણા ઘરમાં જ મળે છે. પણ આમાંથી કેટલા લોકો એવા છે કે જે વહેલા ઉઠીને સૂર્યના કિરણો લે છે? સૂર્યમાંથી શું મળે? જો હવામાંથી મળે ઓક્સિજન, પાણીમાંથી મળે મિનરલ્સ, ફૂડમાંથી મળે વિટામિન અને સૂરજમાંથી શું મળે? વિટામિન ડી, D3. બરાબર? લેડીઝને અત્યારે D3 ની કમી હોય છે ને, તો કેટલા લોકો આમાંથી વહેલા ઉઠે છે સવારે? સૂર્ય દાદા ઉઠે એ પહેલા આ ભાઈ માટે ક્લેપિંગ થઈ જાય. દરરોજ જો ઉઠે તો 365 દિવસ. સારું કહેવાય. હવે ચોથું તત્વ પૃથ્વી તત્વ. પૃથ્વી તત્વ એટલે શું? અર્થ. અર્થ એટલે પૃથ્વી. પૃથ્વી ઉપર જ જીવ સૃષ્ટિ અવેલેબલ છે. બધાને ખ્યાલ છે? એગ્રી છો બધા? સૂર્ય ઉપર કોઈ રહે છે? ચંદ્ર ઉપર કોઈ રહે છે? કોઈ નથી રહેતું. પૃથ્વી ઉપર જ બધા રહે છે. બરાબર? એનું કારણ શું? આપણે કોઈ પણ વસ્તુ નીચે ફેંકીએ તો ક્યાં જાય? નીચે. આમ નથી જતી, આમ નથી જતી, આમ પણ નથી જતી. નીચે કેમ જાય છે? એનું કારણ શું? કોઈ કહેશે? આપણે બધા 4થા 5મા ધોરણમાં ભણેલા છીએ. ગુરુત્વાકર્ષણ બળ. ધરતી, પૃથ્વી પણ એક મેગ્નેટનો ગોળો છે. બરાબર? એ મેગ્નેટ પૃથ્વી એની ધરી પર ફરે છે ત્યારે જે ઘર્ષણ થાય છે અને જે મેગ્નેટિઝમ ફોર્સ ઉત્પન્ન થાય છે, જે લાવા એમાંથી જે ફોર્સ ઉત્પન્ન થાય છે એ આપણી બોડી માટે કેટલો જરૂરી છે. એક્ઝામ્પલ આપું, આ લાઇટ ચાલુ કરી, એસી ચાલુ કર્યું, ફેન ચાલુ કર્યું, એક સ્વિચ પાડીને ચાલુ થયું પણ એ કનેક્શન દેખાય છે? નથી જોઈ શકતા. એવી રીતે પૃથ્વીમાંથી જે ઉર્જા મળે છે આપણે જોઈ નથી શકતા પણ ફીલ કરી શકીએ છીએ. હવા વગર, પાણી વગર, ખોરાક વગર કદાચ ચાલશે પણ ઓક્સિજન વગર ચાલશે? ટ્રાય કરવો હોય તો ટ્રાય કરી જોવાનો આ રીતે. બરાબર? તો હવા, પાણી, ખોરાક એ બધા વગર ચાલી શકશે પણ જે ધરતીની ઉર્જા મળવી જોઈએ એ અત્યારે આપણને કેટલી મળે છે? પ્યોર મળે છે? આજથી 50-100 વર્ષ પહેલાના જમાનાના લોકોના ઘરો કેવા હતા? કોઈ કહેશે? માટીના હતા, લીપેલા હતા. અત્યારના આપણા બધાના ઘરો કેવા છે? લોખંડવાળા, સિમેન્ટવાળા, કોન્ક્રીટવાળા. બરાબર? લોખંડના પિંજરામાં આપણે બધા રહીએ છીએ. આજથી 50 વર્ષ પહેલા લોકો એસી વાપરતા હતા? અત્યારે બધાના ઘરોમાં એસી છે. પહેલા આપણે નીચે જમવા બેસતા હતા. આપણે અત્યારે ક્યાં બેસીએ છીએ? ડાઇનિંગ ટેબલ ઉપર. પહેલા નીચે સૂતા હતા, અત્યારે બેડ ઉપર સૂઈએ છીએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ પહેલા કેવી રીતે જતા હતા? ચાલીને જતા હતા. હવે બધા વ્હીકલ ઉપર આવ્યા હશે. બરાબર? તો ક્યાંક ને ક્યાંક લોખંડ, આજ
આજથી પહેલાના જમાનામાં ઘરોમાં શું હતું? લાકડું હતું, માટી હતું, લીપણ હતું, અને અત્યારે એટલું લોખંડ છે. તો એની પણ ક્યાંક ને ક્યાંક આપણી બોડી પર જ અસર પડે છે. એ કેવી રીતે? ધરતીમાંથી જે મેગ્નેટિક ફોર્સ ઉત્પન્ન થાય છે અને આપણી બોડી સુધી પહોંચવો જોઈએ, પણ એ પહોંચતો નથી. અને ક્યાં જાય છે? તો કે આપણી સરાઉન્ડિંગ જે લોખંડ છે એ ખેંચી લે છે. અને આજથી 50 વર્ષ પહેલા બધા પાસે આ હતું? કોઈની પાસે આ હતું નહીં. અત્યારે બધા પોકેટમાં રાખે છે. રાત્રે સૂતી વખતે પણ સાથે રાખીએ છીએ. એના વગર ચાલતું નથી. એ કેટલું ડેન્જર છે. એને બોમ્બ કહેવાય. બરાબર. પણ આપણું હવે લાઈફસ્ટાઈલ જ એવી થઈ ગઈ છે કે આપણને એના વગર ચાલે એવું જ નથી. તો એની સાથે આપણી જે લાઈફસ્ટાઈલ છે એમાં રહી અને આપણે હેલ્ધી રહેવું હોય તો કોઈ ઓપ્શન ખરો? કોઈ કહેશે? કોઈને ખ્યાલ છે? નવામાંથી કોઈ કેસે આન્સર આપશે? આપણે હેલ્ધી રહેવું હોય તો રોજ શું કરવું જોઈએ? એક્સરસાઇઝ કરવી જોઈએ, યોગા કરવા જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ, ચાલવા જવું જોઈએ ખુલ્લા પગે. આમાંથી કેટલા લોકો કરે છે બધી વસ્તુ 365 દિવસ? બધાને ખબર છે કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, પણ આપણને ટાઈમ નથી. હું પણ યોગામાં જાઉં છું, પણ અઠવાડિયામાં 3-4 દિવસ ગુલ્લી મારી દઉં છું. ઉઠાતું નથી સવારે એટલે રહી જાય છે. તો ઓક્સિજન કેવી રીતે મળે? નેચરલ રીતે. અને જે મેં કીધું ને કે જે લાઇટ છે કે પંખો છે કે ફેન છે કે એસી છે, એ સ્વિચ પાડીને જે કનેક્શનથી જે સ્ટાર્ટ થાય ને જે આપણે જોઈ નથી શકતા, અને એવી રીતે આપણી બોડીને પણ એક ઉર્જા જોઈએ છે. આપણું બોડી ભગવાને બનાવી દીધું છે, પછી ચાલે છે કેવી રીતે? કુદરતી રીતે નથી ચાલતું. ભગવાન નથી ચલાવતા. એમાં પણ કંઈક ફોર્સ જોઈએ છે. બરાબર. તો એ ફોર્સ ક્યાંથી મળે છે? પૃથ્વી તત્વમાંથી. પૃથ્વી તત્વ એટલું જરૂરી છે કેમ કે પૃથ્વી ઉપર જ બધા જીવ અવેલેબલ છે. તો એનું કારણ શું? ઓક્સિજન અહીંયા મળે છે. તો હવે એ મેળવવા માટે આપણે રોજ યોગા, પ્રાણાયામ એ બધું નથી કરી શકતા. પણ આમાંથી જેટલા લોકો અહીંયા બેઠા છે બધા સૂવે છે બધા રાત્રે? સુવાની જેની જેટલી ઊંઘ છે એ બધા સૂઈ શકે છે? તો આ વસ્તુ એટલી સરસ છે કે જેમાં ખાલી સૂવાનું છે, એનું પાણી પીવાનું છે અને હવે એક બેલ્ટ લગાવવાનો છે. મેં પહેલા કીધું એનું નામ નેચરલ હીલિંગ થેરાપી, મેગ્નેટ થેરાપી. અર્થમાંથી જે મેગ્નેટિઝમ મળે છે એ આપણને 100% મળતો નથી. 60 થી 70% મળે છે. તો એ 20-30% ક્યાં જાય છે? આપણી સરાઉન્ડિંગ જે લોખંડ છે એ ખેંચી લે છે. અને આપણે સાથે જે મોબાઈલ હોય છે એ ખેંચી લે છે. તો એમાં ક્યાંક ને ક્યાંક આપણી બોડીના 78 ઓર્ગન્સ છે, 78 ઓર્ગન્સ છે. હું નથી કહેતી, WHO કહે છે 78 ઓર્ગન્સ એટલે આંખ, કાન, કિડની, બ્રેન, લંગ્સ. આપણો ખોરાક શું? કોઈ કહેશે? આપણો ખોરાક શું? આપણે રોજ શું ખાઈએ? દાળ, ભાત, શાક, રોટલી. નાના છોકરાને જમવા આપીએ તો કેમ કે બધું જ ખાવું પડે તો જ સરખું પોષણ મળે. તો એવી રીતે આપણા 78 ઓર્ગન્સ છે એનો ખોરાક શું? કોઈ કહેશે? ઓક્સિનેટેડ બ્લડ, ઓક્સિજન. હવે એ મળે ક્યાંથી? આ બધું કરવાથી મળે, પણ આપણે કરતા નથી. તો બીજો રસ્તો કયો? આપણે આજથી 50 વર્ષ પહેલાની લાઈફસ્ટાઈલ પ્રમાણે રહેવા જતા રહીએ. ગામડામાં રહેવા જવા તૈયાર છો બધા? મોબાઈલ બધું મૂકીને આપણે જતા રહીએ. છે કોઈ એગ્રી? કોઈ નથી. બધાના કામ, ધંધા, વેપાર, ઘર બધું અહીંયા હોય છે સિટીમાં. અને આજે તો ગામડામાં પણ સિમેન્ટ કોન્ક્રીટના ઘરો થઈ ગયા છે. એમાં પણ કશું રહ્યું નથી શુદ્ધ વસ્તુ. તો બીજો એક એવો ઓપ્શન બનાવ્યો છે આપણા ડોક્ટર સાગર જોશી સાહેબ માટે. જોરદાર ક્લેપિંગ. એમણે એવી સરસ વસ્તુ બનાવી કે જે ધરતીમાંથી જ મળતી વસ્તુ આપણને પૂરતી નથી મળી રહેતી, તો એમાંથી જ કાઢીને માઇનિંગ કરીને એવી વસ્તુ સરસ બનાવી. એને કહેવાય છે મેગ્નેટ. નેનો ટેકનોલોજીથી નાના એવા મેગ્નેટ બનાવ્યા. એનું નામ છે હાઈલી પોલોરાઇડ નિયોનિડિયમ મેગ્નેટ. એ મેગ્નેટ ધરતીમાંથી કાઢ્યા અને આ જે આપણી જે સુવાની મેટ્રેસ છે એમાં ફિક્સ કર્યા, એમાં લગાવ્યા. હવે બોડીને અને આ મેગ્નેટને શું કનેક્શન? કોઈ વળી એમ કહેશે, હું જ નહોતી માનતી પહેલા કે સુવાથી તો કંઈ સારું થવાતું હશે, આ બધું ના હોય એવું વિચારતી હતી. પણ ખરેખર મેગ્નેટ અને બોડી, આપણી બોડીમાં બધાની બોડીમાં શું ફરે? પગથી માથા સુધી બ્લડ ફરે. બધાની બોડીમાં બ્લડ ફરે. બ્લડમાં કયું કન્ટેન્ટ્સ હોય? હિમોગ્લોબિન હોય. હિમોગ્લોબિનમાં આયર્ન હોય.
આયર્ન અને લોખંડ બધાને ખબર છે એને સીધો સંબંધ હોય. આયર્ન અને લોખંડ આપણે જેવું આ વસ્તુ ઉપર સૂઈએ આમાં લગાવેલા છે મેગ્નેટ. એટલે જ્યારે પણ આપણે સૂઈએ ત્યારે આપણી બોડીમાં રહેલું આયર્ન એક્ટિવ થાય અને આપણા જે 78 ઓર્ગન્સ છે એને પ્રોપર માત્રામાં ઓક્સિજન મળી રહે. અને અત્યારે દુનિયાની કોઈ પણ બીમારી થવાનું મેઇન કારણ શું આપણે ગૂગલમાં સર્ચ કરીશું ને તો એક જ વસ્તુ આવશે, લેક ઓફ બ્લડ સર્ક્યુલેશન. આપણી બોડીનું બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ હોય એના લીધે ઓક્સિજન લેવલ ડાઉન હોય. ઓક્સિજનની ખબર બધાને ખબર પડી ગઈ કોરોનામાં. અત્યાર સુધી કોઈને નહોતી ખબર પણ બધા ઓક્સીમીટર લઈ આવ્યા. તરત કંઈક થાય એટલે માપી લે ઓક્સિજન કેટલું થયું. ઓછું તો નથી થયું ને. એ આપણને ક્યાંથી મળી રહે? નેચરલ રીતે મળી રહે. ઓક્સિજન કોઈ દવાની દુકાનમાં ના મળે, મેડિકલ સ્ટોરમાં ના મળે. કેવી રીતે મળે? નેચરલ રીતે. દવાની દુકાનમાં જ લખેલું આવે છે કેમિસ્ટ અને ડ્રગિસ્ટ. ડોક્ટર લખી આપે દવા એટલે આપણે ક્યાંક ને ક્યાંક જઈને લઈ આવીએ અને જોયા વગર પધરાવી દઈએ. પણ દવા આપણી બોડી માટે સારી કે ખરાબ? કોઈ કહેશે? દવા એટલે સાયલન્ટ પોઈઝન, સાયલન્ટ કિલર. નાની એવી દવા લઈએ તો પણ શું થાય? કિડની અને લીવર ડેમેજ થાય. બરાબર? તો આ વસ્તુ એવી છે કે વિધાઉટ મેડિસિન, દવા વગર નેચરલ રીતે આપણી હ્યુમન બોડીના જે પણ ડિસીઝ છે, અત્યારે કોઈ શરીર એવું બાકી છે, કોઈ ઘર એવું બાકી છે કે જેને કોઈ તકલીફ નથી? બધાને છે કંઈક ને કંઈક. ડાયાબિટીસ, બીપી, એસિડિટી, ગેસ, કોઈને વજન વધારવું, કોઈને ઉતારવું, કંઈક ને કંઈક તકલીફ છે. તો એમાં નેચરલ રીતે વિધાઉટ મેડિસિન જો સારું થવાતું હોય, આપણી પાસે એવી થેરાપી હોય તો દવા લેવા જવાય? દવા લઈને બોડી વગાડાય? ના બગાડાય ને. તો એ વસ્તુ તમારે જોવી છે. આ વસ્તુ એવી છે કે જેમાં સુવાનું છે, પાણી પીવાનું છે અને બેટ લગાવવાનું છે. અને મેં જે કીધું કે જે મેગ્નેટ આ બધી વસ્તુમાં ફિક્સ કરેલા છે. મેગ્નેટ અને બોડીને શું કનેક્શન? આપણી બોડીમાં ફરે છે બ્લડમાં આયર્ન છે. આયર્ન અને મેગ્નેટ જેવું એટ્રેક્ટ થાય એટલે જેવે આવો આપણે બેલ્ટ પહેરીએ, જેવું આપણે આપણું પાણીમાં આપણો બેલ્ટ લગાવીએ અને આ મેટ્રેસમાં સૂઈએ, એવું આપણી બોડીનું બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય. બ્લડ સર્ક્યુલેશન સારું થાય. આપણી બોડી શેની બનેલી છે? કોઈ કહેશે? ઇનવિઝિબલ ડોટ્સ, સેલ્સ. હવે જેમ આપણો ખોરાક શું? દાળ ભાત શાક રોટલી. એમ આપણા બોડીના જે સેલ્સ છે એનો ખોરાક શું? ઓક્સિજન. હવે આપણા બોડીના જે સેલ્સ છે, જે ઓર્ગન્સ છે, એને એનો પૂરતો ખોરાક મળી રહે તો આપણી બોડી હેલ્ધી રહે. તો આપણે કોઈ દવા લેવાની જરૂર પડે નહીં. તો આ વસ્તુ જોવી છે. દવાઓ આપણે મહિનામાં કેટલી વાર લઈએ? દર મહિને લઈએ? ચાલુ જ રહે કે બંધ થઈ જાય? ડોક્ટર એવું જ કે આ દવા તમારે કાયમ લેવી પડશે. બીપી, ડાયાબિટીસ, એસિડિટી કંઈ પણ હોય તો કે હવે આ તો તમારે પરમેનન્ટ આ દવા લેવી પડશે. જેમ મારા હસબન્ડને કીધું હતું ડોક્ટરે કે આ દવા તમારે પરમેનન્ટ છે. આવા નાના એવા બટન જેવા મેગ્નેટ આવે છે. પણ આ નાનું એટલે કંઈ પેલું નથી, એટલું કિંમતી મેગ્નેટ છે કે તમે લોકોએ મેગ્નેટ જોયા હશે રમકડાના, દરવાજાના. એવા બધા મેગ્નેટ તમે 100 કિલો એક બાજુ મૂકો ને એના બરાબર આ એક મેગ્નેટ છે. કિલો મેગ્નેટ એવા ઇન્ડસ્ટ્રીયલ મૂકો એના બરાબર આ એક મેડિકલ ગ્રેડનું મેગ્નેટ છે. આ મેગ્નેટ ખાલી ક્યાં વપરાય છે? એક આપણી આ ઈ-બાયોડોરિયમની મેટ્રેસમાં અને બીજું એક આપણે જે ચંદ્ર ઉપર જઈએ, મેં કીધું ને કે સૌથી પહેલા કે ભાઈ પૃથ્વી ઉપર જ જીવસૃષ્ટિ છે. ચંદ્ર ઉપર જવું હોય તો શું પહેરીને જવું પડે? સ્પેસ સૂટ પહેરવું પડે. બધાને ખ્યાલ છે. એ સૂટમાં જે વસ્તુ વપરાય છે ને એ આ વસ્તુ છે. અને એ કેમ ત્યાં પહેરીને જવું પડે? ત્યાં જીવસૃષ્ટિ ઓક્સિજન નથી. આપણે ત્યાં કંઈ પણ વસ્તુ ફેંકીએ કે માણસ બી જાય ને તો હવામાં તરીએ. તો જે ઓક્સિજન મળી રહે એના માટે જે સૂટ પહેરીને જઈએ ને એમાં જે વસ્તુ વપરાય છે એ આ વસ્તુ છે. એટલા પાવરફુલ આ મેગ્નેટ છે. હવે આ છે પીલો, ઓશિકુ. આપણું જે ઓશિકુ હોય છે ને એની અંદર ખાલી આ પીલો મૂકી દેવાનો. આ પીલોમાં પણ આવા મેગ્નેટ ફિક્સ કરેલા છે. આપણું બ્રેઇનનું બ્લડ સર્ક્યુલેશન કેમ થાય? જો આ ફિક્સ કરેલું છે આમાં સ્ટીક થઈ જશે. બ્રેઇનનું બ્લડ સર્ક્યુલેશન આ રીતે થાય અને બોડીનું બ્લડ સર્ક્યુલેશન આ રીતે થાય. હું નથી કહેતી, WHO કહે છે.
એટલે આપણે જ્યારે આમાં સૂઈએ ત્યારે આપણું જે બ્રેઇન છે, બ્રેઇન રિલેટેડ કોઈ પણ તકલીફ હોય, નાની એવી પતલી એવી ઝીણી ઝીણી નસો હોય જે બ્લોક થઈ હોય, સુકાઈ ગઈ હોય, તો આમાં સૂવાથી બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય, બ્રેઇન રિલેટેડ કોઈ પણ તકલીફ સારી થાય. એવી રીતે એક આ મેટ્રેસ છે. એવી રીતે એક આ મેટ્રેસ બનાવી છે. આમાં પણ જે તમને આ મેગ્નેટ કીધા, આ મેગ્નેટ આમાં ફિક્સ કરેલા છે. અને આ વસ્તુ બનાવનાર સાયન્ટિસ્ટ છે. સાયન્ટિસ્ટ એટલે શું કહેવાય કે કેટલું બધું રિસર્ચ કરીને આ વસ્તુ પાસ થઈને, ડૉક્ટર પાસેથી પાસ થઈને આવેલી વસ્તુ હોય. એમને ના આવી ગઈ હોય બજારમાં. એટલે આપણે રિસર્ચ નથી કરવાનું, આપણે ખાલી યુઝ કરવાનું છે. હવે આમાં સુવાનું કોઈને અઘરું લાગે, આપણું જે બેડ છે એની ઉપર આ પાથરી અને એના ઉપર ખાલી સુવાનું છે. એટલે આવી ટાઈપની એક મેટ્રેસ આવે છે. આ પીલો આવે છે. આ રીતે પાથરવાની હોય છે. આમાં પાછું આપણે રહ્યા અમદાવાદી, આમાં આડી નહીં પાથરી દેવાની કે ભાઈ 3 જણા સાથે સૂઈ ગયા, એવું નહીં કરવાનું. આ મેટ્રેસમાં એક જ જણે સુવાનું. ઓછી ખૂબી જે પોતાનું વાપરતા હોય એમાં જ આ વસ્તુ યુઝ કરવાની. પછી એવું નહીં કે ભાઈ કુશન તમે વાપરો ના હું વાપરું, એવું નહીં કરવાનું. આ મેટ્રેસમાં સુવાથી રાત્રે જ્યારે આપણે સૂઈએ ત્યારે આપણી બોડીનું બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય. આપણી બોડીના મેઇન પાર્ટ કયા કોઈ કહેશે? બ્રેઇન અને હાર્ટ. બ્રેઇન અને હાર્ટ ચાલુ તો બોડી ચાલુ. બ્રેઇન ગયું બંધ, હાર્ટ બંધ, બ્રેઇન બંધ, બોડી બંધ. બરાબર? તો બ્રેઇન અને હાર્ટને પ્રોપર ઓક્સિજન મળી રહે એના માટે શું કરવાનું? આમાં સુવાનું રાત્રે. આમાં સુવાથી આપણી બોડી હીલ થશે. નેચરલ હિલિંગ થેરાપી. જ્યારે રાત્રે સૂઈશું ત્યારે નેચરલ રીતે આપણી બોડીને પ્રોપર ઓક્સિજન મળી રહેશે. આમાં બેઠેલા કેટલા લોકોને નસકોરા બોલતા હશે? સ્નોરિંગ બોલે છે કોઈના? મારા હસબન્ડના બહુ બોલતા હતા, અત્યારે 98% બંધ થઈ ગયા. આમાં સુવાથી નસકોરા પણ બંધ થઈ જાય. અને નસકોરા કેમ બોલે કોઈ કહેશે? આપણે બહુ થાકી જઈએ એટલે બોલે. અત્યાર સુધી મને પણ એવી ખબર હતી. બરાબર? પણ એવું નથી હોતું. અત્યારે આપણે એવું તો કયું કામ કરીએ છીએ કે આપણે થાકી જઈએ? લેડીઝને એવું તો કયું કામ હોય છે થાકી જઈએ આપણે? પણ જ્યારે હાર્ટ અને બ્રેઇનને પ્રોપર ઓક્સિજન ના મળે ત્યારે નસકોરા બોલે. આમાં સુવાથી પ્રોપર હાર્ટ અને બ્રેઇનને ઓક્સિજન મળી રહેશે તો નસકોરા પણ ધીમે ધીમે બંધ થઈ જશે. આ વસ્તુ લેવાય કે ના લેવાય? સારી લાગી કે ના લાગી? હવે આપણી સાથે મેટ્રેસ અને પીલોની સાથે આ એક એનર્જી બેલ્ટ આવે છે. આ એટલો અમેઝિંગ છે ને, આની તો બધાની જરૂરિયાત છે. નાનું છોકરુંથી માંડીને બધી એજની વ્યક્તિ આ વાપરી શકે, સૂઈ બી શકે. અને આ બેલ્ટનું શું કામ? આ નેચરલ હિલિંગ પેઇન કિલર કહેવાય. જેમ માથું દુખે ને તો આપણે શું લઈ લઈએ? દવા લઈ લઈએ. પણ જ્યારે હવે માથું દુખે ને તો આ બેલ્ટ માથે બાંધી દેવાનો, તો માથું દુખતું તમને થોડાક ટાઈમમાં બંધ થઈ જશે. કોઈકને હાઈ બીપીની તકલીફ હોય તો જમણા હાથે લગાવવાનો, લો બીપી હોય ડાબા હાથે લગાવવાનો. લેડીઝને લગભગ 90% થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય છે. થાઇરોઇડની ગ્લેન્ડ અહીંયા હોય, એ ટાઈમમાં આ બેલ્ટ અહીંયા લગાવવાનો. બોડીમાં ક્યાંય પણ પેઇન હોય ત્યાં બેલ્ટ લગાવી શકાય. નેચરલ હિલિંગ થેરાપી યાદ રાખજો બધા. એક આ બેલ્ટ આવે છે. એની સાથે સાહેબ એક આ બીજો ફેન્સી બેલ્ટ યંગસ્ટર્સ માટે. એ કદાચ કોઈને આ બેલ્ટ નથી ગમતો કે ભાઈ આવો લાગે છે, જૂનો લાગે, આમ લાગે, તો એના માટે આવે એક ફેન્સી બેલ્ટ. આમાં પણ મેગ્નેટ ફિક્સ કરેલા છે. તો આ પણ લકી તરીકે આપણે આ બેલ્ટ પહેરી શકીએ છીએ. એની પણ સેમ ઇફેક્ટ હોય છે. હવે પાણી, મેં પહેલાં કીધું ને, કૂવો ક્યાં શોધવા જવાનો આપણે? કૂવો. તો આ એક કૂવો છે. આપણી બોટલ, આપણું પાણી, પણ આ રીતે બેલ્ટ કવર કરી દેવાનું. આ પાણી ફ્રેક્શન ઓફ સેકન્ડમાં મેગ્નેટાઇઝ વોટર બની જશે, હલકું બની જશે. આ પાણી પીવાથી એસિડિટી, ગેસ, અલ્સર, કબજિયાત, પથરી એવા જેવા નાના જે પણ કોઈ તકલીફ હશે ને એમાં બહુ ફાઇન રિઝલ્ટ મળશે. પાણી તો આનું પી શકાશે, પણ આ બેલ્ટ પણ મલ્ટીપર્પઝ છે. આનો શું ઉપયોગ? ઘણાને પગ દુખતા હોય, કમર દુખતી હોય, હાથ દુખતા હોય, ત્યાં આ બેલ્ટ આપણે બાંધી શકીએ છીએ. ફ્લેક્સિબલ છે. આ રીતે વેલ્ક્રો આવે છે. આની ખાલી એક જ કેર કરવાની હોય છે કે આ વસ્તુ પલાળવાની નહીં, ધોવાની નહીં. આની કેર કરવા માટે ખાલી એટલું, આનું આપણે કવર કરી શકીએ.
જેમ આપણે ગાદલાનું ખોળ કરીએ અને કવર કરીએ એ રીતે કવર કરી શકીએ તો આ ડે ટાઈમમાં આ બે વસ્તુ યુઝ કરવાની છે અને નાઇટ ટાઈમમાં આ બે વસ્તુ યુઝ કરવાની છે કરાય કે નહીં યુઝ કરી શકાય જો દવા વગર સુવાથી અને પાણી પીવાથી સારું થવાતું હોય તો કઈ વસ્તુ ચૂઝ કરાય આપણે હોસ્પિટલના બેડમાં સુવા જવાય કે આમાં અત્યારથી સૂઈ જવાય બધાને હોસ્પિટલમાં જવું લાગે છે કોઈ બોલતું નથી સમજ પડી કે ના પડી હજી ના પડી હોય ને તો આપણે છે ને રહ્યા ગુજરાતી તો આનો લાઈવ ડેમો ફીલ કરીએ કે આ તો મેં તમને બધું સમજાવ્યું કે ભાઈ સાયન્સ છે આ છે તે છે યુટ્યુબ પર તમને ઢગલો મળશે આની ડિટેલ્સ અને સમજાવવાવાળા બી ઘણા તમને જેને ઇન્વાઇટ કર્યા છે ને એ પણ સમજાવશે પણ જ્યાં સુધી આપણે ડેમો ફીલ નહીં કરીએ ને આનો ઇન્સ્ટન્ટ આની ઇફેક્ટ શું થાય તો એના માટે જે નવા ગેસ્ટ આવ્યા છે ને એમને હું ઇન્વાઇટ કરીશ કે આનો ડેમો ફીલ કરવા પ્લીઝ વેલકમ લેડીઝ પણ આવો અને જેન્ટ્સ પણ જે નવા ગેસ્ટ આવ્યા છે પેલા લેડીઝને પટવા દો પછી पहला लेडीज कर दो फिर मैं आता हूँ મને ઓળખો છો ફર્સ્ટ ટાઈમ મળ્યા ને આપણે એટલે આ બધા કોઈ સેટિંગ નથી બરાબર અનનોન પર્સન છે હવે આપણે એમને ડેમો ફીલ કરાવીએ મેં તમને કીધું ને પહેલાં જ કે આપણી બોડીનું બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ હોય આપણે ચેક કરીએ તમારી બોડીનું કેટલું છે ડિસ્ટર્બ બરાબર આ રીતે ઉભા રહો ખાલી સિમ્પલ 0 ડિગ્રી તમારે સામે જોવાનું અને શું કરવાનું ખાલી હું તમને અહીંયાથી આમ ડાઉન કરવાનો ટ્રાય કરીશ બેલેન્સ હલાવવાનો ટ્રાય કરીશ તમારે બેલેન્સ રાખવાનું તમારે સામે જુઓ સ્ટ્રેટ રેડી આપણી નાની એવી કોમ્પિટિશન તમારે બેલેન્સ રાખવાનું રેડી 1 2 3 બેલેન્સ રહે છે કે જાય છે ખાલી એ જ જુઓ હલી જવાય છે કે નથી હલી જવાતું હલી જવાય તમારાથી ખ્યાલ આવ્યો ને હવે આપણે એમને આપણો આ એનર્જી બેલ્ટ પહેરાવીએ આમાં છે મેગ્નેટ મેં જે મેગ્નેટ બતાવ્યું ને એ આ મેગ્નેટનો બેલ્ટ પહેરવાથી ઇન્સ્ટન્ટ એમને શું ઇફેક્ટ થાય છે આપણે એ ચેક કરીએ આ પહેર્યું એમે ફરીથી સેમ વસ્તુ કરો સામે જુઓ હવે ચેક કરજો બેલેન્સ રહે છે કે જાય છે રેડી 1 2 3 પહેલા પહેરવા પહેલા અને પહેર્યા પછી શું ફીલ થયું સારું છે પહેરાય તો આ બેલ્ટ લઈ જવાય થેન્ક યુ ક્લેપિંગ થઈ જાય મોબાઈલ યુઝ કરો છો આપણે એમને મોબાઈલનો બતાવીએ બરાબર તમે પણ સેમ આ રીતે આવી જાઓ સામે જોજો સિમ્પલ કોમ્પિટિશન રેડી 1 2 3 ઇઝીલી બેલેન્સ ડાઉન થઈ જાય છે બરાબર આપણે એમને પણ આ બેલ્ટ પહેરાવીએ બેલ્ટ પહેરવાથી ઇન્સ્ટન્ટ શું ઇફેક્ટ થાય છે ચલો સેમ વસ્તુ સામે જોવાનું રેડી 1 2 3 એનર્જી આવી બેલેન્સ હવે આ બેલેન્સ તમારું ક્યાં સુધી રહેશે જ્યાં સુધી તમે મોબાઈલ ટચ નહીં કરો ત્યાં સુધી હવે આ મોબાઈલ ખાલી એક ટચ કરી લો બસ આમ ઘડી પકડી જશે આ મોબાઈલ પકડ્યો તમારામાં જે એનર્જી આવેલી બેલ્ટ થ્રુ એ તરત ડાઉન થઈ જશે પેજ પર ફરી ચેક કરો રેડી 1 2 3 ઇઝીલી બેલેન્સ જતું છે હવે મોબાઈલ તમે હાથમાં પકડી લો બોમ્બને હાથમાં રાખી આપણે બધા પોકેટમાં લઈને ફરીએ છે ને અને એક આ પ્રોટેક્શન આ એમને પહેરાવીએ આ પણ છે એમની પાસે અને આ બોમ્બ પણ છે બરાબર વાંસળી હવે શું ઇફેક્ટ થાય છે જોઈએ રેડી 1 2 3 બેલેન્સ રહ્યો તો પછી આ વાપરીએ જ્યારે મોબાઈલ ત્યારે બેલ્ટ પહેરાય કે ના પહેરાય
ક્લેપિંગ થઈ ગયું. આવો ને આ બાજુ આવો આ બાજુ આવો આગળ આવો હા હા બંને તમે કરો ને મજા આવે યાદ કરો ને હું શૂટિંગ ઉતારું આમ બી આપણે પંજો લડાવવાનો છે. જીન્સના તાકાત કેવી હોય? વધારે હોય કે ઓછી હોય? ડેમો કરી જા જીન્સમાં પકડ ના તાકાત થાય વધારે હોય અને આપણી બહેનોની જીભ ના હોય. બરાબર ને? તો આપણે અત્યારે જોઈએ કે ભાઈનામાં આપણે તાકાત એમની ચેક કરીએ કે કેટલી છે, એમનામાં સ્ટેમિના કેટલો છે. આપણું મોબાઈલ છે તમારી પાસે? મૂકી દો ના. આપણે પગ સીધા રાખો 0 ડિગ્રી પર. 0 ડિગ્રી ઉપર કોઈ પણ વ્યક્તિ પહેલવાન જેવી પણ ઊભી હોય ને તો પણ એનું બેલેન્સ રહે નહીં. કેમ ના રહે? કારણ કે એનું બ્લડ સર્ક્યુલેશન ખબર પડી જાય. ચેક કરવું હોય તો 0 ડિગ્રી ઉપર કરવાનું. કોઈનું પણ બેલેન્સ ના રહે. આ રીતે તમે ઊભા રહો તો જ તમારું બેલેન્સ રહે. તો હવે આપણે ચેક કરીએ એમનું બેલેન્સ કેમ નથી રહેતું, રહે છે કે નથી રહેતું એ પણ ચેક કરીએ. ચલો આ રીતે પંજો હું તમારો પંજો નીચે લઈ જઈશ, તમારે પંજો ઉપર લઈ જાઓ, હાથ ઉપર લઈ જાઓ, નીચે લાવવાનો નથી. બરાબર? ચાલો 1 2 3 કરો કરો કરો. મારું જોર હતું કે નતું? હતું મારું. બરાબર. હવે તમારો મોબાઈલ લઈ લો. આ પડ્યો વાટે કોઈ બી નાખી દો ખીચા મૂકી દો. અત્યારે શું થતું હતું? તમે પોતે પ્રોટેક્ટ કરી તમે જાતને. બરાબર? તમારે એટલી તાકાત લગાવી કે તમારો હાથ નીચે આવ્યો નહીં. અને આપણે આખો દિવસ મોબાઈલ યુઝ કરીએ છીએ, સાંજે ઘરે જઈએ છીએ તો કેવા થઈ જઈએ છીએ? થાકી જઈએ. એક તો આજુબાજુના વાતાવરણની પણ અસર થાય અને આના રેડિયેશનની પણ અસર આપણને થતી હોય છે. હવે આપણે ફરી ચેક કરીએ. ફરી વાર સેમ. હા, બરાબર તાકાત લડાવો. શું થયું? શું થયું બોલો? એકવાર પાછો ફરી વાર. ચાલો. મારે જોર લગાવવું પડ્યું? ના બિલકુલ નહીં. જોર લગાવવું પડ્યું નહીં. એટલે શું, આ મોબાઈલ તમારા મોબાઈલના રેડિયેશનના લીધે આપણી જે એનર્જી હોય છે ને એ લો થઈ જાય છે. આપણે થાકી જઈએ છીએ. તમે કોન્સ્ટન્ટ મોબાઈલ જુઓ તો તમારું માથું થાકી જાય છે કે એના રેડિયેશનના લીધે. પણ તમે આ બેલ્ટ પહેરીને તમે હવે આપણે મોબાઈલ ખિસ્સામાં જ છે અને આપણે બેલ્ટ તમે પહેરીએ છીએ. હવે જોઈએ શું થાય છે. આપણી એનર્જી વધે છે, ઘટે છે કે એટલી ને એટલી રહે છે એ પણ પહેલાં કરીએ તો શું થયું? મોબાઈલ વગર એનર્જી ઓછી નહીં. એનર્જી પહેલાં કેવી હતી? મોબાઈલ પહેલાં એનર્જી હતી, પછી મોબાઈલ આવે પછી એનર્જી ઓછી હતી. ઓછી થઈ ગઈ. હવે આપણે એના કરતાં ઓછી થાય છે કે એના કરતાં વધે છે કે શું થાય છે એ આપણે ચેક કરીએ. ફરી ચલો કરું છું. હાથ નીચે તાકાત લગાડો. પહેલા હતી એવી પાછી આવી ગઈ. પહેલા હતી એવી એનર્જી આવી. કેમ આવી? તમને ખ્યાલ શું આવ્યો મને કહેશો તમારા શબ્દમાં? અત્યારે મારાબેને તમને કીધું, બધું સમજાયું, કેમ આવું થયું? એટલે આનો ફરક છે, આનો ઇફેક્ટ છે. આમાં મેગ્નેટ છે અને આપણા શરીરમાં શું ફરે છે? આયન. એ આયન મેગ્નેટ હોય હંમેશા આયનને શું કરે? એટ્રેક્ટ કરે. એટલે તમારા આયનને ફરતું કરી દે. વ્યવસ્થિત ફરે તો તમારું સર્ક્યુલેશન કેવું થાય? સારું થાય. અને સર્ક્યુલેશન સારું હોય તો તમારું ઓક્સિજન લેવલ કોઈ દિવસ ડાઉન જાય જ થાય નહીં. એટલે જ્યારે પણ મોબાઈલ યુઝ કરીએ કે બહાર હોઈએ તો આ બેલ્ટ પહેરીને જશો તો કશું થાય નહીં. આખો દિવસ પહેરવો જોઈએ ને. પહેરવું જોઈએ. એટલે શક્તિ વધારે રહે. અમને પાણી અજયભાઈના માટે આ મોબાઈલ મૂકી દો. હા હા ત્યાં મૂકી દો ને. પાણીનો બા તમે ઉભા રહો ત્યાં ઉભા રહો. તમારે આમ આંગળી નાખવાની એ પાછળની સાઈડ. બરાબર? ફરી જવાનું. બરાબર? બંને પગ અડાવી દો. હું અહીંયા વજન મૂકું મારું તો તમારે વજન ખંભવાનું. ઓકે? 1 2 3 ટ્રાય કરો. સીધા ઉભા રહો એકદમ. કેટલું મૂકું છું? આમાં આ લોકોને કહો કે એટલા કિલો મૂક્યો અંદાજો.
10 કિલો 20 કિલો 4 કિલો બસ એટલા જ તમે હરી જાઓ છો બરાબર ત્યારે 10-20 કિલો મૂક્યું છે પણ એટલું વજન ખમી શકતા નહીં બરાબર આપણે આ ખાલી બ્રેસલેટ એમને ખાલી ટચ કરીએ છીએ એનાથી શું ફરક પડ્યો એ ખાલી આપણે ચેક કરીએ મારું કેટલું હશે 100 કિલો બરાબર આપ્યું તું કેટલું 100 માંથી 10 આપ્યું પણ અત્યારે કેટલું આપું છું ખાલી જુઓ તમે બાજુમાં આવો અત્યારે કેટલું આપ્યું 40 આખું નહીં અડધું એમને 10 બી ખમી શકતા નતા ત્યાં કેટલું ખમી લીધું 50 એટલી એનર્જી ક્યાંથી આવી આ બ્રેસલેટ ને કારણે આવી વાપરવું જોઈએ કે નહીં શું નામ કીર્તનભાઈ માટે એક જોરદાર તાળીઓ કીર્તનભાઈ તમે મને પહેલાથી ઓળખો છો આ લોકોને કઈ ડાઉટ હોય તો એટલે બહુ જોઈએ એવી છે સારું જોરદાર તાળીઓ તમારા માટે તો આ બેટ વાપરવો જોઈએ થેન્ક યુ બંને માટે આનું સાયન્સ સમજવા માંગો છો યસ આ સાયન્સ શું છે એનું બરાબર તો સૌથી પહેલા તો આ એનર્જી લેવલ કેમ વધો છો તો સૌથી પહેલા એક જ વસ્તુ કહું કે 17 તારીખે શું હતું અર્થ મતલબ પૃથ્વીનો અર્થ લેવાનો ભૂલી ગયા છે બૂટ ચપ્પલ નાખી દીધા છે એટલે અર્થ મળતો નથી એક ઉદાહરણ આપું તમને આ બલ્બ બરો છો પાવર હાઉસ થી પાવર આવે છે એનું બિલ ભરીએ છે અર્થનું બિલ કોઈ દિવસ ભર્યું છે વર્ષોથી ફ્રીમાં મળો છો સાચી વાત છે અગર હું આ મેન વાયર છે જેનું બિલ ભરીએ છે પાવરનું આ હું લાલ વાયર હાથમાં પકડું તો કરંટ આવે કે ના આવે સાહેબ ના આવે કેમ કે બૂટ ચપ્પલ પહેરેલું છે ને બૂટ ચપ્પલ ઉતારું તો આવે સાચી વાત છે એટલે આ બોડીના અર્થની જરૂરત છે કે નહીં યસ આ અર્થ મળશે તો જ બલ્બ મતલબ તાકાત એનર્જી આવશે આ સીધું લોજિક છે પહેલું બીજું કે મોબાઈલથી કુદરતી તાકાત કેમ નષ્ટ થઈ જાય છે આ બીજું લોજિક મોબાઈલમાં એવું તો શું છે તો મોબાઈલ અગર 100% મોબાઈલ ચાર્જ હોય તો કામનો ન પણ અગર ટાવર નેટવર્ક ના આવે તો નકામું આ નેટવર્ક શાના કારણે આવે છે કોઈએ ખબર પડી આજ સુધી ટાવર કહીએ છે ટાવર પર ટાવર તો ક્યાં લાગેલું છે ત્યાંથી કિરણ રેન્જ તરંગ છોડવામાં આવે છે એટલે અંદર મોબાઈલમાં નેટવર્ક આવે છે સાચી વાત છે આ કિરણ રેન્જ તરંગ મેગ્નેટિક કિરણના માધ્યમથી ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક કિરણના માધ્યમથી આવે છે એટલે મેગ્નેટ શું કરે ઉત્તર ને દક્ષિણ બે હોય આમ હોય તો કે ચાલ મારાથી દૂર મેગ્નેટ છે મેગ્નેટને દૂર ફેંકે એવી રીતે કે મારાથી દૂર રહે ને આમ હોય તો ચાલ આવી જા ને પછી મોબાઈલમાં જાય એનું ઉદાહરણ જાણવા માંગો છો એક બલૂન હોય હવા ભરીએ ને આલ્પિન મારીએ તો શું થાય એવી રીતે આ કિરણ રેન્જ આપણા બોડીને ટચ થાય છે એટલે બલૂનની હવા નીકળો ને એવી રીતે આપણી હવા જતી રહે છે એટલે અમે કહીએ છીએ કે મોબાઈલ 90% કુદરતી તાકાત નષ્ટ કરે છે ને તમને એક વસ્તુ ફરી કહી દઉં આજ કિરણ રેન્જ તરંગના માધ્યમથી લેઝર વાળા ઓપરેશન થાય છે ટાંકા આવે છે ના તો આ બોડી આ કિરણ રેન્જ તરંગ ટચ થાય તો કુદરતી તાકાત જવાની છે કે નહીં સ્વાભાવિક છે જવાની છે એટલે આ પ્રોડક્ટ યુઝ કરવા જોઈએ કે નહીં યસ બરાબર એટલે આજની તારીખમાં જરૂરત પડી ગઈ છે તો હું પાછું આ ચાલુ કરું ધારા મેમને બોલાવું છું થેન્ક યુ સમજ આવી સમજ પડી શું સમજ પડી મેં પણ આવી રીતે જ્યારે ડેમો જોયો હતો ને પછી મને એટલી ખબર પડી કે उल्टा लटक के डिस्को करो या डांडिया करो लेकिन बॉडी का ब्लड सर्कुलेशन ठीक नहीं होगा तब तक कोई भी बीमारी ठीक नहीं होगी बराबर જ્યાં સુધી બોડીનું બ્લડ સર્ક્યુલેશન સારું નહીં હોય ત્યાં સુધી કોઈ પણ બીમારી સારી થશે નહીં કેમ કે આપણા જે 78 ઓર્ગન્સનો ખોરાક શું છે ઓક્સિજન એ ક્યાંથી મળે ધરતીમાંથી એ મેળવવા માટે શું કરવાનું આ મેટ્રેસ પર સૂઈ જવાનું કેમ આમાં મેગ્નેટ છે ધરતીમાંથી નીકળેલા મેગ્નેટ છે નેચરલ રીતે તો આ વસ્તુ લેવાય કે ના લેવાય અને એક બીજું સરસ ઉદાહરણ આપું સિમ્પલ કોઈ એનિમલ હોય ગાય છે કે કૂતરું છે કે કોઈ પણ એનિમલ એ માંદું પડે છે તો એ ક્યાં જાય છે બધાને ટ્રીટમેન્ટ મળે છે કોઈ દવાખાનામાં જઈ શકે છે
નથી જઈ શકતું. નેચરલ હિલિંગ થેરાપી, એ પણ નેચરલ થેરાપીથી ઠીક થાય છે. શું કરે છે? ઝાડની નીચે ખાડો ખોદીને બેસી જાય છે, સૂઈ જાય છે. આપણે બી માંદા પડીએ તો ડૉક્ટર શું કહે છે? આરામ કરો, સૂઈ જાઓ, દવા લઈને સૂઈ જાઓ, આરામ કરો. તો આપણે જ્યારે આમાં આરામ કરીશું તો નેચરલ હિલિંગ થેરાપીથી આપણે પણ આપણા રોગો દૂર કરી શકીશું નેચરલ રીતે. તો દવા વગર, વિધાઉટ મેડિસિન, આપણી બોડીના, હ્યુમન બોડીના 222 ડિસીઝ, જેટલા પણ ડિસીઝના નામ ખબર છે, હેરફોલથી લઈને કેન્સર સુધીમાં આ વસ્તુ કામ કરે. આની લાઈફ 25-20 વર્ષથી વધારે છે. દવા તો પરમેનન્ટ લેવી પડે, દર મહિને ખર્ચા થાય. આ વસ્તુ એકવાર લીધા પછી કોઈ મેન્ટેનન્સ નથી. આની સાઈડ ઇફેક્ટ 0. 5 બ્યુટી યાદ કરવાની એટલે આ વસ્તુ લેવાનું મન થઈ જાય. તો લેવાય કે ના લેવાય? લેવાય લેવાય. તો આજે મને જે આ હેલ્થ માટેનો એરિયા, હેલ્થ એટલે મેં તો આ વસ્તુ લઈને મારી ફેમિલીનું હેલ્થ સારી કરી અને એમ કરતાં કરતાં મેં 2000થી વધારે પીપલ્સને આ હેલ્થ આપી. તો તમારા જે નવા લોકો છે એમને પણ હું રિક્વેસ્ટ કરીશ કે ભાઈ આ વસ્તુ લઈને યુઝ કરો અને તમારા ફેમિલીને હેલ્ધી કરો. તો થેન્ક યુ.